હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। જોરદાર પવન સાથે આપ સૌનું સ્વાગત છે અમારા વિડીયોમાં। આજે અમે થોડાક ઝાડ વાવ્યા છે, એના વિશે થોડીક તમને થોડીક જોરદાર વાત કરી દેવી। આ જો આ બધા ડાળા મેં ઉપરથી પાડ્યા છે। હવે જો વાત જાણે એમ છે કે આપણે સહી ખેડૂ અને ખેડૂ માણા વાડીએ રેવી। સામે રહ્યો અમારું મકાન છે, આ સાઈડ દેખાય અમારી ગાયોનો ફરજો છે। ગાયોના ફરજા આડી બહુ લૂ આવતી હતી અને બહુ પવન ગરમ આવતો હતો, એટલે આપણે એ બે પતરા આડા કર્યા છે। અને શિયાળામાં બહુ ઠંડી આવતી હતી, ઠંડો પવન, એટલે આપણે પતરા આડા કર્યા છે। શિયાળા વાતના તો હજી એમના મત છે। તો જો આપણે આ ઝાડ વાવી દીધા છે ને, ઓ માય ગોડ, આમ જો ઠેલી ઉડ જઈએ, ઓ માય ગોડ, એ જાય રે જાય તો જોરદાર ઠેલી પવનમાં ઉડીને વહી ગઈ। એટલે હવે આપણે જો ઓલી મોટી આંકડ પડી, આંકડ લઈને આ ડાળા પાડી દીધા અને આ ઝાડ રહ્યા ને એની નીચે અમે જો ઢોર બાંધવી છે। થોડી ઘણી વગેટ પડી છે, થોડાક પોદ પીડ્યા છે એટલે દબાઈ ગયેલા। જો આ નિશાની છે કે અમે ઢોર અમારા બાંધવી છે એમ। એટલે આ ઝાડ જો આ હોય તેને મેવાયેલું છે, આ સીતાફળી મેવાવી હતી એને જો હવે ફાલ આવવા મળ્યો છે। જો આ ફૂલ છે, આ બધો ફાલ હવે આવવા મળ્યો છે। અને આ પીપરમાં પેપા થાય એટલે અસંખ્ય પક્ષી, પણ હું એનો વિડીયો ક્યારેય નથી બનાવી શકી। જોરદારના પક્ષી આવે છે અહીં કણે। આપણે પક્ષી બાગમાં પ્રાણી સંગ્રહાલયમાં જોવા ન જવું પડે, એટલા બધા કલરના પક્ષી આવે છે। આ બધું અમારું જો જૂનું અમારું બળદગાડું, અમારો જૂનો ટાંકો, અમારી જૂની પીપર, આ બધું તો નવું છે, પણ આ જે પાછળ રહ્યું ને એ બધું જૂનું છે। આ બધું નવું છે, આ પીપર નવી, ઓલો લીમડો નવો, આ બધું નવું છે। ઓલી પાછળ જે કાંઈ આખી લીલી હરિયાળી લાઈન દેખાય ને એ બધું નવું જ છે, પણ એક જૂનામાં જૂની પીપર હોય ને તો આ એક પીપર છે જોરદાર, ભૂતવડલા જેવી જોરદાર પીપર છે। અને દિવસે તો એટલા પક્ષી આવે જ આવે, પણ રાત પડે એટલે ઓલા વળવાંગળા જે ઊંધા ટીંગાઈ રહ્યા હોય ને મોટા મોટા ઝાડ ઉપર, એ વળવાંગળા આવે ને આખી રાત બોલે ને આખી રાત ખાય। સવારે એમ થાય ને કે હવે અજવાળ પડવાનું છે એટલે વયા જાય। એટલે આ એટલું બધું આ ઝાડ કામમાં આવે છે। અને અત્યારે જો કોક ડાળા જે હુકાઈ ગયા છે ને એ મેં આવી રીતે પાડી લીધા છે, આ બધા ડાળા, અને પાડ્યા છે આપણે આ આંકડથી। આ આંકડ રહીને એ બહુ કામમાં આવી માણસોને। કેરીયું આનેથી બહુ પાડી માણસોએ, અને આનેથી ગોરસ આંબલી પણ બહુ પાડી। અને અત્યારે આજે મેં ઉપયોગમાં લઈ લીધી છે આમ કરી, અને આપણે આનેથી આજે લાકડા પણ પાડ્યા। જો આમ કરી એક હાથે જ બાપા એમ જ થાય ને, કોઈ નથી સાથ સપોર્ટ આપવા વાળું, એક હાથે એમ જ થાય ને। જો હા ન ભાંગ્યું, આ બધા જ મેં એક જ ઝાટકે પાડી લીધા, પણ મારું એકલા હાથે એમ થાય। હાલો આને પાડશું, લગભગ આપડી જવાનું। હાલો એ તે અટકાઈ ગયું। જો આપણે આ કાંઈક બતાવવા માંગીએ ને ત્યારે જો આવું બધું થોડું ઘણું નુકસાન થાય આપણું। હાલો પડ્યું રેડી। એટલે આ બધા ડાળા મેં આવી રીતે પાડી લીધા છે। હવે આપણે એના ઝીણા બટકા કરશું અને ચૂલે રાંધવા લઈ જઈશું। એટલે કહેવાનો મતલબ માત્ર ને માત્ર એટલો હતો કે આ ઝાડ છે એ જીવતાય કામમાં આવે, અને લીલું હોય તૈયાર આપણા કામમાં આવે, અબોલ જીવને કામમાં આવે, પશુ પક્ષીઓને કામમાં આવે, અને ફૂંકાઈ જાય ને તો એના ડાળા પણ માણસોને કામમાં આવે છે। તો ઝાડ વાવજો બધાય। સારું હાલો, તો થોડા ઘણા જે કાંઈ વવાય ઝાડ વાવજો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।